જોવા મળી રહ્યો છે। ખાડિયાના પૂળ વિસ્તારમાં માહોલ જામ્યો છે। ધાબા પર ડીજેના તાલે ઉજવણી થઈ રહી છે। પવન સારું રહેતા પતંગ રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। વિદેશથી પણ પતંગ ચગાવવાની મજા લેવા ગુજરાતીઓ આવ્યા છે। પતંગ રસિકોએ કહ્યું, પોળની ઉત્તરાયણ જેવી મજા બીજે ક્યાંય નહીં। તો જે પ્રકારે વિદેશથી પણ પતંગ ચગાવવાની મજા લેવા માટે ગુજરાતીઓ પહોંચ્યા છે। ઉત્તરાયણનો પર્વ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। ખાડિયાના પૂળ વિસ્તારમાં ધામધૂમથી લોકો ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે। પતંગ રસિકોને પવનને કારણે મજા પડી રહી છે અને જે પ્રકારે સારા પવનને કારણે લોકો વહેલી સવારથી જ પોતાના ધાબે ચડ્યા છે। પૂળની ઉત્તરાયણ કંઈક અલગ જ હોય છે અને એના કારણે જ અત્યારે હાલ જે મકર સંક્રાંતિનો પર્વ છે તેનો માહોલ જોઈ શકાય છે કે તમામ જે ધાબા પર લોકો ચડી ગયા છે અને પતંગ જે છે તે હવે આકાશ રંગબેરંગી આ કલરફુલ પતંગોથી છવાઈ ચૂક્યું છે। લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે અને ખાસ સ્પેશિયલી ક્યાંક ધાબા જે છે તે પણ રેન્ટ પર ઉપર લેતા હોય છે। ત્યારે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે, ધાડની પોળ ખાતે આ તમામ લોકો જે છે તે ક્યાંક વિદેશથી પણ આવ્યા છે અને ક્યાંક લોકો જે છે પતંગ જે છે તે ચલાવે છે। કેટલા પેજ કાપ્યા અંકલ? 7-8 કાપ્યા। 7-8 કાપ્યા। અરે બહુ ભૂલમાંથી કપાઈ ગયા એવું લાગે, પણ હવા બહુ જ સરસ છે। લિટરલી ભગવાને આજે જોરદાર મજા કરાઈ કે હવા આટલી બધી છે એટલે ધંધો લોકોનો થયો અને લોકોને મજા આવી ગઈ। સખત સુપર હવા। જે લોકો હજુ ઊંઘતા હોય એ લોકો આવી જાય ઉપર ધાબે પતંગ ચગાવવા। બિલકુલ, લોકોએ હવે પતંગ ચગાવવા આવવું પડશે। અહીં ફિરકી પકડીએ પણ મજા આવશે આ વખતે। હા ચોક્કસ આવશે। ચોક્કસ પોળમાં આવવાની મજા જ જુદી છે। અમે આ વસંત હવેલી પર દર વર્ષે આવીએ છીએ સવારે। સખત મજા આવતી હોય છે। અહીંયા જાત જાતને અમે નાસ્તાઓ લઈને ખવડાવતા હોય છે અને જે પતંગ અહીંયા ચગે છે એવા ક્યાંય મજા નથી। અમે થલતેજથી અહીંયા પતંગ ચગાવવા ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ ના દિવસે રોજ જ આવે દર વખતે। હવાએ રંગ રાખ્યો છે, બહુ જ ઠંડી બી લાગી રહી છે એટલો રંગ રાખ્યો છે। સ્પેશિયલી કેવી મજા આવ્યો પોળની ઉત્તરાયણ એટલે આપ બહારથી આવ્યા છો? હા, અમે અમેરિકાથી આવ્યા છે અને ખાસ ઉત્તરાયણ કરવા જ આવ્યા છે। બહુ જ સરસ મજા આવે છે। જૂના દિવસો યાદ આવી જાય છે કે પહેલા અહીંયા રહેતા હતા ત્યારે આ રીતે જ ઉત્તરાયણ કરતા હતા, એટલે બહુ જૂની યાદો આવે છે અને મજા આવી જાય છે। પોળની ઉત્તરાયણ એટલે કંઈક અલગ જ હોય, આમ એક માહોલ અલગ હોય છે પોળ માટે। એકદમ જલસા પડી ગયા અને આજે તો શું એકદમ માહોલ છે અને વાતાવરણ એટલું સરસ છે કે જલસા પડી ગયા। ત્યાં પહેલા વર્ષો પછી હું કરું છું પણ ઇટ્સ વર્થ ઇટ। વિશેષતા શું હોય છે ખાસ પોળની? કારણ કે પોળનું કલ્ચર એક અલગ હોય છે અને પોળ માટે બધા વિદેશથી પણ રેન્ટ પર ધાબા લેતા હોય છે કે અમારે ઉત્તરાયણ તો પોળની જ કરવી છે। બેસિકલી બધા એક લેવલ પર ઘર છે એટલે જે પતંગ ચગાવવાની મજા છે, કાપવાની મજા છે એ આઈ થિંક અહીંયા આવે। એટમોસ્ફિયર ડેવલપ અહીંયા જ થાય એવું છે। બિલકુલ, આ ભાઈ તૈયાર થઈ ગયા છે પતંગ ચગાવવા માટે। કેટલી કપાઈ આજે? આજે 2 કાપી અને 2 કપાઈ। હજી સુધી સ્કોર બહુ સારો નથી પણ હવે સરસ કરવાનો છે સ્કોર। હવા આવી જોરદાર છે એટલે લાગે છે કે સ્કોર જોરદાર થશે। આજે તો બધું મેદાન ક્લિયર કરી નાખવાનું છે। બસ પ્રેક્ટિસ થઈ ગઈ છે, હવે બેટિંગ સરસ કરવાની। બિલકુલ, તમે કેટલા વિડીયો ઉતાર્યા આવી રીતે? મજા આવી ગઈ? બહુ મજા આવી પુષ્કર। આજે રિયલી જેન્યુઇન હવા બહુ જ સરસ છે અને પોળ એટલે પોળ વર્ષો જૂની જે આપણું હેરિટેજ પોળ કહો ને, શહેરની ઉત્તરાયણ જેવી મજા કશે જ ના આવે અને આ જે મજા છે ને એનો દરેકે આનંદ લેવો જ જોઈએ। અને આજે 2 દિવસે તો બધાએ રજાઓ પાડી અને સરસ આ તહેવાર જે આપણો વર્ષો જૂનો જે બધા એના પ્રમાણે ચાલે છે આપણી પૌરાણિક રીતે, એ રીતે આપણે બધાએ આજે આનંદ લેવો જ જોઈએ। ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ, એમાં કોઈ સવાલ જ નથી। અને અહીંયા સુપર બધા અમે મિત્રો, બધા ડોક્ટર મિત્રો છે, 3-4 અમેરિકાથી આવ્યા છે અને એ લોકો પણ દર વર્ષે આવી રીતે દર 2-3 વર્ષે આવે છે। આજે એક ફ્રેન્ડ તો 32 વર્ષે અહીંયા આવ્યો છે ઉત્તરાયણ કરવા, એટલે એને પણ બહુ જ મજા આવી રહી છે। બિલકુલ, બધાને મજા આવી રહી છે। ફિરકી પકડે કેટલી કાપી તમે? આજે હજી સ્કોર એટલો સારો નથી, હજી 5 જ કાપ્યા છે અને પણ આવી ગયા છે। બેન, ફિરકી પકડવાની કે પતંગ ચગાવવાનો છે? પતંગ ચગાવવાનો જ ને। આ બધા ફિરકી પકડે છે ક્યારના બધા? ના પતંગ ચગાવવાનો। હવા સરસ છે એટલે આમ મજા આવશે। યસ, આજે આખો દિવસ સરસ રહેશે। મજા। પોળમાં આવવાનું કારણ શું? કારણ કે બધા લોકો પોળમાં આવતા હોય છે, એમ પોળની મજા અલગ હોય છે। કેમ કે અહીંયા આગળ ક્રાઉડ હોય ને એ એટલું મજાનું હોય છે ને, બધા જ આમ આનંદથી કપાય તો આનંદ લે
કોઈની કપાય તો બી આનંદ લે ને પોતાની કપાય તોય આનંદ લે છે. અહીંની મજા જ અલગ હોય છે. પતંગ કપાય કે ના કપાય પરંતુ આનંદ તો મળે છે. બિલકુલ. તો અત્યારે હાલ પૂરના આ જે દ્રશ્યો છે કે આ એક ધાબુ હોય કે બીજું ધાબુ, તમામ ધાબાઓ પર જે પ્રકારે અત્યારે હાલ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે લોકો પતંગ લઈને ઉપર ચડી ચુક્યા છે અને તમામ નાના બચ્ચા હોય કે મોટા લોકો, તમામ લોકો જે છે તેઓ આ પતંગની મજા લઈ રહ્યા છે. એટલે કે આ પ્રકારે પોળના ધાબા ઉપર અત્યારે માહોલ જામી ચુક્યો છે અને જે ખરી ઉત્તરાયણની મજા છે તે અત્યારે અમદાવાદીઓ પોળના ધાબા પરથી લઈ રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ બાજુ થોડા આમ થઈ જાઓ.